નમસ્કાર મિત્રો, આઈટી રિટર્ન ફાઇલ શા માટે કરવું? આઈટી રિટર્ન ફાઇલ કરવાથી શું ફાયદો થશે આપણને? ટેક્સ કેવી રીતે આપણે બચાવી શકીએ? તમામ ડિડક્શન અને એક્સેપ્શનની માહિતી તેમજ આઈટીઆર ફોર્મ કયું ભરવું? આઈટીઆર 1 થી 7 ફોર્મ છે, એમાંથી આપણે કયું લાગુ પડશે? અહીંયા જૂનો ટેક્સ સ્લેબ પણ છે અને નવો ટેક્સ સ્લેબ પણ છે, તો આપણે કયા ટેક્સ સ્લેબની અંદર આપણે આઈટીઆર ફાઇલ કરવું? અને ફોર્મ 26AS એટલે શું, એમાં શું ચકાસણી કરવી અને એમાંથી આપણે શું ફાયદો થશે? આ તમામ પ્રશ્નોનો જવાબ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. અંડર સેક્શન 10(13)A ની અંદર આપણને જે કંઈ HRA પે કરવામાં આવે છે અથવા તો આપણે જે કંઈ ભાડું ચૂકવ્યું છે આપણે અહીંયા ક્લેમ કરી શકીએ છીએ. એટલે જે એકચ્યુઅલ HRA આપણે ચૂકવવામાં આવે છે એ, અથવા તો આપણે બેઝિકના 40% અથવા તો આપણે જે ભાડું ચૂકવીએ છીએ તેમાંથી બેઝિકના 10% બાદ કરીએ, આ ત્રણમાંથી જે રકમ મિનિમમ થાય તે આપણે અહીંયા બાદ મેળવી શકીએ છીએ. અંડર સેક્શન 16 ની અંદર આપણે જે કંઈ પ્રોફેશનલ ટેક્સ આપણો કપાણો છે તે અહીંયા બાદ મેળવી શકીએ છીએ. સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 નું બાદ મેળવી શકીએ છીએ. અંડર સેક્શન 24 ની અંદર જો આપણે કોઈ હોમ લોન લીધી છે તો તેનું જે વ્યાજ આવે છે તે અહીંયા બાદ મેળવી શકીએ છીએ અને તે કુલ 2 લાખ સુધીનું વ્યાજ આપણે અહીંયા બાદ મેળવી શકીએ છીએ. અંડર સેક્શન 80C ની અંદર કુલ આપણને 1,50,000 સુધીનું ડિડક્શન મળવાપાત્ર થાય છે, જેમાં લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટલે કે આપણે LIC માંથી અથવા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ આપણે કોઈ લીધેલો હોય તો તેનું જે પ્રીમિયમ છે એ આપણને બાદ મળતું હોય છે. ગ્રુપ ઇન્સ્યોરન્સ જે જૂથ વીમો આપણો કપાતો હોય છે તે અહીંયા બાદ મેળવી શકાય છે. GPF, CPF કે EPF કોઈ ફંડમાં આપણે પૈસા કપાતા હોય તો તે અહીંયા બાદ મેળવી શકીએ છીએ. આપણે જો કોઈ હોમ લોન લીધી હોય તો તેનું પ્રિન્સિપલ અમાઉન્ટ જે મુદ્દલ રકમ છે તે પણ અહીંયા બાદ મેળવી શકાય છે. ELSS મ્યુચ્યુઅલ ફંડ છે એની અંદર જો કોઈ રોકાણ કર્યું હશે તો પણ આપણે અહીંયા બાદ મેળવી શકીશું. ત્યાર પછી પોસ્ટની સ્કીમ છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, તેની અંદર જો કોઈ રોકાણ કર્યું હશે તો પણ અહીંયા તે આપણે બાદ મેળવી શકાય છે. બાળકોની ટ્યુશન ફી આપણે પે કરતા હોઈએ છીએ સ્કૂલ કોલેજમાં, તો તે અહીંયા ATC ની અંદર આપણે બાદ મળતી હોય છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ PPF ની અંદર જો પૈસા રોકતા હોય તો પણ તે અહીંયા ATC ની અંદર બાદ મળતા હોય છે. 5 વર્ષની ફિક્સ ડિપોઝિટ કરીએ છીએ તો પણ અહીંયા લાભ મળતો હોય છે. સ્ટેમ્પ ડ્યુટી કે રજિસ્ટ્રેશન ફી જે આપણે મકાન લઈ તેના માટે આપણે ચૂકવતા હોય છે, આ સ્ટેમ્પ ડ્યુટી મકાનની રકમના 7% હોય છે, તો તે અહીંયા આપણે ATC ની અંદર ક્લેમ કરી શકીએ છીએ. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આપણે કોઈ પૈસા રોકીએ છીએ તો તે પણ અહીંયા ક્લેમ કરી શકાય છે. ULIP ઇન્સ્યોરન્સ પ્લાનની અંદર આપણે રોકાણ કરેલું છે તો પણ તે અહીંયા બાદ મળતું હોય છે. અંડર સેક્શન 80 CCD 1B જેની અંદર નેશનલ પેન્શન સ્કીમની અંદર એટલે કે NPS ની અંદર તમે પૈસા રોકો છો તો તે તમને બાદ મળવાપાત્ર થાય છે, એટલે કે આ રકમ 50,000 સુધી તમે બાદ મેળવી શકો છો. અંડર સેક્શન 80D ની અંદર જો કોઈ તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો છે, મેડિક્લેમ પોલિસી લીધી છે તો તે 25,000 સુધી તમને બાદ મળવાપાત્ર થાય છે. જો તમે કોઈ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કરાવો છો તો તે 5,000 સુધીની રકમ તમને બાદ મળવાપાત્ર થાય છે. અંડર સેક્શન 80DDB જેની અંદર તમને કોઈ ગંભીર રોગ થાય છે, કેન્સર, એઇડ્સ, કિડની ફેલર કે એવા રોગ કોઈ પણ થાય છે તો તેની તમે મેડિકલ ટ્રીટમેન્ટ કરાવશો જેનો ખર્ચો અહીંયા તમે બાદ મેળવી શકો છો. આ રકમ 40,000 સુધી રકમ તમે બાદ મેળવી શકો છો. અંડર સેક્શન 80E જેની અંદર તમે જો કોઈ એજ્યુકેશન લોન લો છો તમારા બાળક માટે, તમારા પતિ કે પત્ની માટે, તો તે લોનનું જે વ્યાજ હોય છે એ તમને અહીંયા બાદ મળવાપાત્ર થતું હોય છે. અંડર સેક્શન 80TTA જેની અંદર તમને બેંકમાંથી કોઈ વ્યાજ મળવાપાત્ર થતું હોય તો તે 10,000 સુધીનું વ્યાજ અહીંયા તમને બાદ મળવાપાત્ર થાય છે. અંડર સેક્શન 80G ની અંદર જો કોઈ તમે ડોનેશન કરો છો, PM ફંડ, CM ફંડ અથવા કોઈ ટ્રસ્ટની અંદર તમે કોઈ ડોનેશન કરો છો તો આ ડોનેશન તમે બાદ મેળવી શકો છો અને આ ડોનેશન તમારી ટોટલ આવકના 10% સુધીનું તમે બાદ મેળવી શકો છો. અંડર સેક્શન 87A એની અંદર તમારી જો ટેક્સેબલ ઇન્કમ છે જે 5 લાખથી નીચે છે તો તમને ઇન્કમ ટેક્સમાં 12,500 નું રિબેટ મળવાપાત્ર થાય છે. ટેક્સ સ્લેબની વાત કરીએ તો બે પ્રકારના ટેક્સ સ્લેબ છે, જૂનો ટેક્સ સ્લેબ અને નવો ટેક્સ સ્લેબ.
2,50,000 સુધી બંને સ્લેબમાં 0 એટલે કે નીલ ટેક્સ ભરવો પડે છે. ત્યાર પછી 2,50,000 થી 5 લાખ સુધી બંને સ્લેબ રેટમાં 5% ટેક્સ ભરવો પડતો હોય છે. અને જેની આવક 5 લાખ સુધી જ હોય ટેક્સેબલ ઇન્કમ, તો તેમને આ 12,500 નું રિબેટ મળતું હોય છે, એટલે આ ટેક્સ શૂન્ય થઈ જતો હોય છે. 5 લાખ થી 7.5 લાખ વચ્ચે જૂના સ્લેબમાં 20% ટેક્સ ભરવો પડે છે, જ્યારે નવાની અંદર 10% ટેક્સ ભરવો પડે છે. 7.5 લાખ થી 10 લાખ સુધી જૂનાની અંદર 20% ટેક્સ ભરવો પડે છે, જ્યારે નવાની અંદર 15% ટેક્સ ભરવો પડે છે. 10 લાખ થી 12,50,000 માં જૂનામાં 30% ટેક્સ ભરવો પડે છે, જ્યારે નવાની અંદર 20% ટેક્સ ભરવો પડે છે. 12,50,000 થી 15 લાખ સુધી જૂનામાં 30% ટેક્સ ભરવો પડે છે, જ્યારે નવાની અંદર 25% ટેક્સ ભરવો પડે છે. અને 15 લાખ થી ઉપર બંનેમાં 30% ટેક્સ ભરવો પડે છે. તો અહીંયા જોવા જઈએ તો નવા ટેક્સમાં તમને ફાયદો જોવા મળશે. પણ જો તમે કોઈ રોકાણ કરતા હોય, સેવિંગ કરતા હોય, તો તમને જે ઓલ્ડ સ્લેબ રેટ છે એ ફાયદારૂપ થશે. અને જો કોઈ તમે કોઈ જ રોકાણ કરતા નથી, તો તમારા માટે નવો સ્લેબ રેટ છે એ લાભ આપશે. ટેક્સ ઓન ટેક્સ એટલે આપણે જે ટોટલ ટેક્સ થાય છે એના ઉપર આપણે હેલ્થ અને એજ્યુકેશન ચેસ આપવો પડે છે. આ ટોટલ ટેક્સના 4% આપવો પડતો હોય છે. આઈટી રિટર્ન ફાઇલ કરવાથી કયા કયા ફાયદા થાય, તો તેની માહિતી જોઈએ. તો આપણે કોઈ ફોરેનમાં મુસાફરી કરવા માંગીએ છીએ તો વિઝા લેવા માટે આઈટીઆર જરૂરી છે. ત્યાર પછી આપણે કોઈ મકાન લેવા માટે હોમ લોન લઈએ છીએ, અથવા તો બિઝનેસ માટે બિઝનેસ લોન લઈએ છીએ, તો તેના માટે પણ આઈટી રિટર્ન ફાઇલ કરેલું હોવું જોઈએ. ત્યાર પછી આપણે કોઈ આપણા એમ્પ્લોયર છે અથવા તો બેંકે આપણો ટેક્સ કાપી લીધો છે, જે ખરેખર આપણા માટે એપ્લિકેબલ નથી, તો આ ટેક્સને પરત લેવા માટે પણ આપણે આઈટી રિટર્ન ફાઇલ કરવું પડે. કોઈ અન્ય ટેક્સ કપાયેલો છે જેને આપણે રિફંડ લેવા માંગીએ છીએ, તો પણ આપણે આઈટી રિટર્ન ફાઇલ કરવું પડે. આપણે શેર માર્કેટની અંદર કોઈ રોકાણ કરીએ છીએ, ટ્રેડિંગ કરીએ છીએ, શેરની લેવેચ કરીએ છીએ, તો એમાં અમુક સમયે આપણને પ્રોફિટ થતો હોય છે, અમુક સમયે લોસ થતો હોય છે. જો જે આપણે લોસ થાય છે તેને કેરી ફોરવર્ડ નેક્સ્ટ યરમાં કરવું હોય, તો એ કેરી ફોરવર્ડ કરવા માટે તમારે આઈટી રિટર્ન કરવું જરૂરી છે. ત્યાર પછી હાલ નવો એક નિયમ આવેલો છે, સેક્શન 206AB, જેની અંદર સ્પષ્ટ એવું કહેવામાં આવેલું છે કે જે વ્યક્તિએ 2 વર્ષનું આઈટી રિટર્ન ન ભરેલું હોય તેનો ટીડીએસ ડબલ રેટે કાપવામાં આવશે. આઈટી રિટર્નના અલગ અલગ ટાઈપ છે, જેમાં આઈટીઆર 1, આઈટીઆર 2, આઈટીઆર 3, 4, 5, 6, 7 એમ ટોટલ 7 આઈટીઆર ના ફોર્મ છે. તેમાંથી આપણે કયું ફોર્મ ભરવું તેની વિગતવાર ચર્ચા કરીએ. આઈટીઆર 1, જે વ્યક્તિને સેલેરીથી આવક થતી હોય છે, તો સેલેરી પર્સન આની અંદર આવશે. રેસિડેન્ટ ઇન્ડિયન, ભારતની અંદર રહેતા હોય અને જેની આવક 50 લાખથી નીચે છે, એ તમામ વ્યક્તિ આઈટીઆર 1 ફાઇલ કરી શકે છે. આઈટીઆર 2, કે જે વ્યક્તિ સેલેરી પર્સન છે, જે નોન રેસિડેન્ટ ઇન્ડિયન છે, એટલે કે ભારતમાં નથી રહેતા તેવા, અથવા તો જેની આવક 50 લાખથી વધારે છે, અથવા તો એની આવક લોટરી અથવા કેમલીગથી થયેલી છે, આ તમામ વ્યક્તિ આઈટીઆર 2 ફાઇલ કરી શકે છે. આઈટીઆર 3, તો કોઈ બિઝનેસમેન છે તે વ્યક્તિ આ ફોર્મ ફાઇલ કરી શકે છે, જેની આવક 50 લાખથી વધારે હોય અને તેનું ટર્નઓવર 2 કરોડથી વધારે હોય તે વ્યક્તિ આઈટીઆર 3 ફાઇલ કરે છે. આઈટીઆર 4, તો બિઝનેસમેન અથવા તો કોઈ પ્રોફેશન કરે છે તે વ્યક્તિ આઈટીઆર 4 ફાઇલ કરી શકે છે, જેની આવક 50 લાખથી નીચે હોવી જોઈએ, તેનું ટર્નઓવર 2 કરોડથી નીચે હોવું જોઈએ. સીએ, ડોક્ટર, એડવોકેટ, ટ્રાન્સપોર્ટર, આ વ્યક્તિ આઈટીઆર 4 ફાઇલ કરી શકે છે. આઈટીઆર 5, તમારે કોઈ ફર્મ છે, કોઈ લાયબિલિટી પાર્ટનરશિપ છે, એટલે કે બિઝનેસ પાર્ટનરશિપ છે, અથવા તો કોઈ સોસાયટી, આ આઈટીઆર 5 ફાઇલ કરી શકે છે. આઈટીઆર 6, તો તમામ કંપની, પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપની દરેક આઈટીઆર 6 ફાઇલ કરશે. આઈટીઆર 7, ચેરિટેબલ ટ્રસ્ટ, રિલિજિયન ટ્રસ્ટ, પોલિટિકલ પાર્ટી, એનજીઓ, હોસ્પિટલ, સ્કૂલ, આ દરેક આઈટીઆર 7 ફાઇલ કરી શકે છે.
ફોર્મ 26A આ ફોર્મ ખૂબ જ અગત્યનું છે. ઓનલાઈન તમે ડાઉનલોડ કરી તેમાં તમામ વિગતો ચેક કરી શકો છો. ફોર્મ 16 જે તમારા એમ્પ્લોયર દ્વારા તમને આપવામાં આવે છે. આ ફોર્મની અંદર તમારો જે કંઈ ટેક્સ કપાણો છે તેની સંપૂર્ણ વિગત હોય છે. ત્યાર પછી ફોર્મ 16A તે તમારા ટેક્સ ડિટેક્ટર દ્વારા આપવામાં આવે છે. ધારો કે બેંકની અંદર તમે કોઈ એફડીમાં રોકાણ કરેલું છે તો તમારો ટેક્સ કાપી લેતા હોય છે. ત્યાર પછી તમારે કોઈ કન્સલ્ટેશન ફી હોય છે, પ્રોફેશન ફી હોય છે, કોઈ કમિશન આવતું હોય છે એલઆઈસીનું કે અથવા કોઈ પણનું, તો અહીંયા ટેક્સ ડિટેક્ટર જે કંપની છે તે તમારો ટેક્સ કાપી અને તમને ફોર્મ 16A ઇસ્યુ કરે છે. હવે ફોર્મ 16 અને ફોર્મ 16A એમાં જે કંઈ ટેક્સ કપાણો છે એ ટોટલ ટેક્સ તમારા ફોર્મ 26AS ની અંદર આવવો જોઈએ. એ તમારે ચકાસણી કરી લેવું જોઈએ. અને જો એ ટેક્સ કપાયેલો છે એ 26AS માં આવેલો નથી તો તમારે તમારા એમ્પ્લોયને જાણ કરવી પડે કે આ રીતના મારો ટેક્સ કપાયેલો છે પણ અહીંયા 26AS ની અંદર આવેલો નથી.